શોર્ટ્સ વિડીયોમાં કેન અને કાન્ટના કોન્સેપ્ટને વેરી ઇઝીલીથી ક્લિયર કરીને તેના સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીએ. તો કેન એટલે કોઈની કે પોતાની એબિલિટી કરવાની સક્ષમતા છે અને કાન્ટ એટલે કે કેનનો અર્થ કોઈની કે પોતાની એબિલિટી કરવાની સક્ષમતા નથી. તેનો ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ કેન ઓર કાન્ટ પ્લસ વર્બની ફર્સ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. ફોર એક્ઝામ્પલ કે તે ઇંગ્લિશ બોલી શકે છે, શી કેન સ્પીક ઇંગ્લિશ. તે ઇંગ્લિશ નથી બોલી શકતી, શી કાન્ટ સ્પીક ઇંગ્લિશ. અમે એકલા જઈ શકીએ છીએ, વી કેન ગો અલોન. અમે એકલા જઈ નથી શકતા, વી કાન્ટ ગો અલોન. તું લાવી શકે છે, યુ કેન બ્રિંગ. તું નથી લાવી શકતી, યુ કાન્ટ બ્રિંગ. તે તેઓને પૂછી શકે છે, હી કેન આસ્ક ધેમ. તે તેઓને પૂછી નથી શકતો, હી કેનોટ આસ્ક ધેમ. હું આને ઉપાડી શકું છું, આઈ કેન લિફ્ટ ધીસ. હું આને ઉપાડી નથી શકતી, I can't lift this. So now friends, you make 5 more sentences according to your abilities or someone abilities. કોઈની કે તમારી એબિલિટીને ધ્યાનમાં રાખીને 5 can અને can't ના સેન્ટેન્સ બનાવો. So now you can do more practice and clear this concept for forever.